4 જણા ફૂલ પી ગયા, એટલું બધું પી ગયા પોતાના નામે ભૂલી જાય કે આપણે કોણ છીએ, કે આપણે છીએ. પોતાના નશો એને જ સાચો કહેવાય, પોતાના નામે ભૂલાઈ જાય. હું કોણ છું, હું ક્યાં જાઉં છું અને મારે ક્યાં જવું છે, આ બધાય ઠેકાણા મટી જાય ને ત્યારે ઓલાનું ઠેકાણું ચડે સાહેબ. ભૂલી જ જવાનું બધું કોણ છું હું છે ને. હકીકત આ તો નામ લઈ લઈને બેઠા છે. હવે આ માયાભાઈ નામ તો મારા પરિવારે પાડ્યું ને. મારું નામ કોણે પાડ્યું? મારા પરિવારે. આપણો જન્મ થયો ત્યારે નામ લઈને તો આપણે બોર્ડ ડોકે બાંધીને તો આવ્યા નથી. હે, નામદેવ જેવા કોઈ હોય મહાપુરુષ. પણ માની લ્યો કાલે મારો આખો પરિવાર XYZ બધાની વાત આ છે, માયાભાઈ હું ખાલી મૂકું છું વચ્ચે. પરિવાર મારો ભેગો થઈને એમ કહે કે અમે નામ તારું માયાભાઈ પાડ્યું હતું, એ નામ અમે પાછું લઈ લઈએ છીએ. હવે તું કોણ ગોત? તો તું કોણ છો? ઓલા ફૂલ પી ગયા કે આપણે ક્યાં રહી, કે આપણી ઘીરે, આપણું ઘર ક્યાં છે, ગામમાં. ગામ ક્યાં છે, આપણે ઘરમાં. નામ ભૂલી ગયા. તક તો હાલો શેરીએ સડીએ તો બજારમાં જતા હતા, એક જાણીતી ડેલી આવી, આ ડેલી જોઈ હોય એવું લાગે. તે ડેલી ખખડાવી, તે બેને ડેલી ખોલી, કીધું કે આ કોની ડેલી છે? તક મગનાની. તક આમાં મગનો હોય એને અંદર લઈ લ્યો. નહીં, આપણે કાંકે કરીએ ને તો આપણને તરત અભિમાન આવે છે, અને મારું અભિમાન આવ્યા પછી પાછા ફૂલી એટલા જાય છે. એક એવો સરસ કલાકાર પોતાના એમ કહેવાય 50 પૂતળા બનાવી નાખ્યા સેમ એની જેવા જ. અને બરોબર એનું મૃત્યુ આવ્યું તો એ 50 પૂતળાની વચ્ચે પોતે ઊભો એવી રીતે રહી ગયો, જમ ગોથું ખાઈ ગયો કે આમાં મારે ગોતવો કેમ અને પકડવો કેમ. જમ 3 દી રોકાણો, બધા હેરખ્યા પૂતળા. અમારી માયો કોણ? એટલે ઓલો માયો અંદરનો. હું તો કઈ કઈ પૂતળા બનાવવાળો છું ને. હા, મારે આમાં મને જામ્યો હોવ તો બધાને આમાં પૂતળા ખોલે ફિટ કરી દો એમ કે ભાઈ. એટલે બોલો જમરાજા 3 દી પછી ગયા એટલે ભગવાને કીધું કાંઈ એટલે કેમ ન લાવ્યો? એ કે મારો ઝડતો નથી, એ ઘરખ્યા પસા બનાવ્યા. ભગવાન કે હું આવ્યો હાલ, માણસ છે ને વાયુનું પૂર હોય. હાલ ભગવાન આવ્યા, બીજો વેશ ધારણ કર્યો. ભગવાને આવીને કે જમરાજાએ બીજો વેશ ધારણ કર્યો. જમરાજાને એટલું કીધું આમ જો ખબર પડે એટલે ક્યાંય લઈ જાઓ તરત. એટલે આમ જોતા જોતા ભગવાન કે ઓહો, આ કયો એવો કલાકાર હશે કે જેણે કેવા સરસ પૂતળા એક સરખા બનાવ્યા. આવો જો કોઈ કલાકાર હાથમાં આવી જાય તો મારે ઇનામ દેવું. તક મેં કીધું તું ઉપાડી લીધો ખબર. હું આવે ત્યાં હલવાઈ જાઉં આપણે. જમરાજા એક જણો ઓફિસે બેઠો હતો ને, ઓફિસે બેઠો ત્યાં જમરાજા છે કાલે લેવા આવ્યો. બોલો કે ભાઈ મને નખમાં રોગ નથી, પૂછો રાજુને. અરે નખના રોગ નો દીકરો તમે કહો એટલે હાલ મારી ભેગો હાલ. અરે કે પણ હજી મારે કેટલા પ્રોગ્રામ બાકી, તારીખો લીધેલી છે બધી. કીધું ને હાલ. કે પણ શું કામ મને લઈ જાઓ? બોલો કે તકલીફ પડશે. એને કે તમારે અરે હાલ. એ કે શું તકલીફ પડે? તક તારો મોબાઈલ ક્યાં? તક એ ઘીરે ભૂલી ગયો. તક તારી માંથી લોક ખુલી ગયો અને બેઠી બેઠી મેસેજ વાંચે તારા આવેલા. તા બોલો ઢીલો પડી ગયા તો હાલો 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 ત્યાં માર ખાઈને પછી ઉપર આવું. એને કહેતા હાલો તમારે અરે આવું. હા, એવો મોર થયો સાહેબ હલવાના પછી. એટલે ગજબ દુનિયા છે, હલવાના પછી ભક્તિ થાય. ઓલા 4 જણા એટલું બધું પી ગયા, પછી સરનામા ભૂલી ગયા, વાત ન્યા હતી. પછી કે ઘરે કેમ પહોંચવું? એટલે પોસ્ટ ઓફિસ જોઈ ગયા. પોસ્ટ ઓફિસ જોઈ ગયા ને, ભાવનગર જેવું શહેર, આ ગામડાની વાત નથી, જૂની પોસ્ટ ઓફિસ, જૂનું બિલ્ડિંગ. એ કે લે પોસ્ટ ઓફિસ તો છે, આપણે ત્યાં પોગી જઈએ એટલે ટપાલી પોગાડી દે. તો તમે બધા જોયું છે જે જ્યાં મોટા જૂના મકાન હોય તો બારી હોય અને ઉપર એક ડફ બારી હોય, ખાલી નાનો પટ્ટો આમ ત્રાહો. આલે લઈ કે પોસ્ટ ઓફિસ તો ખુલ્લી જ છે એટલે ઉપરથી ટપાલ કેમ ઉપરથી નીચે જાય ને, એ ન્યા ચડ્યા ચારે. પછી બારીમાં લે અંદર ગણકતા હતા તો અડધા હલવાના. પૈંડ અંદર ટાટિયા બારા. પોલીસ જોઈ ગઈ.
પોલીસ કે અમારા દીકરા શું કરે રાતના? પોલીસ ત્યાં જઈને વળાંપીને મળી ફટાકા બોલાવા. તો એક જણો કે મોટા ફટાકા હે ના બોલે? તો કાર્યવાહી ચાલુ થઈ ગઈ, સિક્કા મીડિયા લાગવા. લે આના નામ નો રે મારા વાલા. પણ વાત એ છે આ દેશમાં જેને સહન કર્યું છે એ મોટા થયા છે. વાત એ છે રામભાઈ અને ભરતભાઈ સાહેબ 50-60 માણસનો પરિવાર એક સાથે એક પંગતે રહેતા હતા. ભલા માણસ આ ડાક કેટલાનું પોષણ કરે છે? શું કામ? જેના ઘરે ડાંક વાગતું હોય ને એના રહોડામાં અન્નપૂર્ણાઓ બેઠી હોય છે. તમારે સાંભળવું હોય તો સાંભળી લેજો. શું કામ? જવાબદારી એની આવી છે. એ ભવાની એમ કહે છે કે મારા નાથનું ડમરું આ વગાડે છે, હું ભવાની છું, મારું ડાક વગાડે છે. અને એનું ડાક વગાડે એના રહોડાની અંદર જો કોઈ દી ખોટ પડવા દઉં તો હું ભગવતી ન કહેવાવ. એટલે મેં કીધું એને જેને ભરોસો છે એનું કામ છે. અને ભરોસો ક્યારેક આપણે માકડ વધે એવી દવા લીધી કોઈ દી? હે ભગવાન અમારા ઘરમાં માકડ વધવા દો. જોકે અમુકને તો માકડ કરડે ઈ મરી જાય છે, કારણ કે એટલું માકડની સામો તો એટલું ઈ પીતો હોય. હા. અને ભાઈ એક પગે લાગે ને કહું, જે હાથમાં ડાક લ્યો છો ને એ તમારો કોઠો અભડાવતા નહીં હો. હા, સમાજને નીચ્યું શીખવાડવા નીકળ્યા છે આપણે. હા, કાં ડાક ન લેતા. દુઃખી છે એનું કારણ આ છે અમુક. હા, ખોટું લાગે તો ઘરે રહેજો, મને કોઈ પ્રોબ્લેમ નથી. પણ જે કામ કરવું છે એ કામમાં સાચું નથી. પછી આપણે એમ કહીએ તો માતાજીના નામનો પ્યાલો હતો, કઈ જગ્યાએ લખ્યું છે પ્યાલો પાવો પડે? હા, પછી તઈને બે હાથ ન ગણાવતા ખોટા. હકીકત કહું છું ભાઈ. હા, મારા બાપ યાદ બેઠા છે એટલે ડાકની ધ્વનિ આરે તમારી અંદરથી માના સ્તોત્ર નીકળવા જોવે. તમારા મોઢામાં તેથી એમ કહેવાય માખણની અને લોબાનની ગંધ નીકળવી જોવે ભલા માના. હા, ધૂપ શું કરવો પડે સાહેબ? રાવણના પરસેવામાં લોબાનનો ધૂપની ગંધ નીકળવી જોવે છે. આપણી સમાધિઓના જો ધૂપ થતા હતા, સમાધિએ ધૂપ સાધુની અને રાવણની સમાધિએ સાહેબ વડવાની સમાધિ હોય અને ત્યાં ધૂપ થતા હતા. મેં સાંભળ્યું છે, જોયું છે. અને કોક એમ કે દાદાની સમાધિએ ધૂપ થયો તેથી બાયુ લાજુ કાઢીને પગે લાગવા દોડતી હતી અને હજી દોડે છે. અમારે અખેગઢ ગામ મારી સ્કૂલની બાજુમાં આપણા મહામંડલેશ્વર 1008 વસંત બાપુનું ગામ. વસંત બાપુ વાત કરતા હતા કે અમારા ગામનો સરપંચ કે પોતે રબારી સરપંચ, અને સરપંચ એની બજારમાં નીકળ્યા ત્યારે એક એવી સરસ જ્ઞાતિનો માણસ, એ છોકરો થોડુંક પી ગયેલો અને આડોઅવળો બજારમાં હાલતો હતો. સરપંચ જોઈ ગયા અને એને બોલાવ્યો કે તું ફલાણા ભાઈનો દીકરો કે નહીં? ભાઈ કે હા, એનો દીકરો છું. અને ત્યારે સરપંચે એટલું કીધું તો હવે ગામને જાપે ન જાતો હો ભાઈ, પાછો ફરી જા. કે કેમ? ગામના જાપાના ઝાડવાએ તારા દાદાને જોયો છે, એ ઝાડવા પોઠા પડશે કે ફલાણા ભાઈનો દીકરો અહીંયા ગોથા ખાય છે. ભલા માણસ સાહેબ, એક માલ ચાલનારો માલધારીનો દીકરો સાહેબ વેદને અડે એવી વાત કરી નાખે. મારો કહેવાનો આ બધું આપણે જ કરવું પડશે સાહેબ. ક્ષમતા પણ આપણે જ લાવવી પડશે. હજી જે સંસ્કૃતિ આપણી પાસે પડી છે એ સંસ્કૃતિનું જતન કરવા માટે નિયમો આપણે જ પાળવા પડશે. કોઈ બીજો પાળવા નહીં આવે. ઘણી બધી વાતો, પણ એ જો વસ્તુ આવી જાય આપણામાં કે મારો નશો મારું ડાક છે, મારો નશો મારું ભગવું લુગડું છે, અને મારો નશો હું જે ખોરડે જન્મો છું એ નશો છે, પછી બીજા નશાની મારે શું જરૂર છે? ભલામાં આ કરવું જ પડે ભાઈ. અને અંદરો અંદર જ્ઞાતિમાં જ કેવું ભાઈ, આપણે ખબર પડે તો આપણે જ પાછો પાડવો કે ભાઈ તું રહેવા દે ને ભાઈ. અથવા થોડું ઘણું આપણે હોય તો ઘરે કાંઈક પ્રોગ્રામ ન હોય ત્યારે હાલ ભલે જાહેરમાં જવું હોય તો શું કરવાનું ભાઈ? હે